श्री गुसाई जीना चरणों चमत्कार। श्री ठाकुर जी श्री गुसाई जीना चरणों चमत्कार। गुसाई जीना चरणों मां चित्त मारो जोड़जो। श्री ठाकुर जी श्री गुसाई जीना चरणों चमत्कार। श्री कृष्ण चरण कमल मां दृढ़ आश्रय राखजो। श्री कृष्ण चरण कमल मां दृढ़ आश्रय राखजो। अन्यनो आश्रय तमे बाधक रूपी जाणजो। श्री ठाकुर जी श्री गुसाई जीना चरणों चमत्कार। श्री गुसाई जीना वचनामृत वारंवार सुणजो। श्री गुसाई जीना वचनामृत वारंवार सुणजो। गुसाई जीनी वाणी अजय फोटो तो बापा नो वाह कर दे जी वाह। आजा करो
सरस्वतये नमः। श्रीगुरुभ्यो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिः समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा वंशी भूषितकरा पिता भरोदराष्टा पूर्णेन्दु सुन्दरमुखार विन्दा त्रिनेत्रा कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। प्राणप्रयाण समये एकभवात् गन्धावरोधनविधौ स्मरणं कृतस्तं वासनातं वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतं निवासोऽसि वासुदेवं नमोऽस्तुते नमोऽस्तुते सविशा बुद्धै फुल्लारविन्दो यतपत्रनेत्रम् हीनं त्वया रततैलपूर्णे प्रज्वालितो नमयं बदीपा गुरुर्ब्रह्मा के गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर् साक्षात् ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। या देवी
सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नारायण 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 भगवान नारायण 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 भगवान नारायण 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 भगवान नारायण 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 गोविंद नारायण 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 गोविंद नारायण 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 गोविंद नारायण 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 गोविंद नारायण 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 वासुदेव नारायण नारायण वासुदेव नारायण 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 वासुदेव नारायण नारायण वासुदेव नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण नारायण भजन नारायण 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 गुरु नारायण 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 गुरु नारायण
વસુદેવ સુતમ દેવ કંસચરણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં નંદ જગદ્ગુરુ માં ભગવતી કુળદેવી માતાજીની અસીમ કૃપાથી જે કઈ પિતૃ દેવતાઓ છે, ગુસા બાપા, બીજા જે કઈ પિતૃઓ, તમામ પિતૃઓના રૂડા આશીર્વાદથી ક્યારા પરિવારને આંગણે પિતૃઓના કલ્યાણને માટે, પિતૃઓને સદગતિ મળે, એક મોક્ષ મળે, સાચી દિશા મળી જાય અને તમામ પિતૃઓનું કલ્યાણ થાય, એ હેતુથી આવું એક સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે, આજે આ પરિવાર જે કાંઈ છે, ગુસા બાપાનો પરિવાર અને ગુસા બાપાના પરિવારે બાપાની પૂર્ણ માંગણી અને એ પૂર્ણ માંગણીને પૂરી કરવા માટે આજે આ પરિવાર મળ્યો છે. અને વિશેષ મારા પરિવારના વખાણ ન કરવાના હોય, પણ પિતૃઓની પાછળ જે કાંઈ કરવાનું થતું હોય એ એક આપણી ફરજ છે અને ફરજને લઈ અને આપણે આ કથાનો આરંભ કર્યો છે. બાપા તો ગુસા બાપાની હાજરી તો સતત છે જ, એ સાથે સાથે પણ ઘણા પિતૃઓને ગતિ મળી જશે. બાપાને એટલી વિનંતી આપણે જરૂર કરીએ પરિવાર કે તમારા મોક્ષ માટે આ કથાનું આયોજન થયું હોય, પણ બાપાને એટલું જરૂર કહી કે તમે આવો અને તમારી હારે બીજા અમારા જે કોઈ પણ પિતૃઓ હોય, આ પરિવારના જે પિતૃઓ હોય એને પણ લઈ આવજો. કથાનું શ્રવણ કરાય અને સાથે સાથે પોતાની આત્માની ગતિ કરે. તો આપણે પરિવારે 7 દિવસ સુધી પિતૃઓને મનન અને પ્રાર્થના કરવાની છે. જ્યાં સુધી આ કથા 7 દિવસ સુધી ચાલુ રહે, કથામાં બેઠા હોઈએ તો પણ મનથી આપણે આપણા પિતૃ દેવતાઓને સુમરવાના, એને કહેવાનું કે જે કોઈ પણ પિતૃઓ હોય આ કાર્યમાં પધારજો. બધાને આપણે ગતિ દેવી છે. તો ગુસા બાપા અને બીજા જે કોઈ પિતૃઓ છે ક્યારા પરિવારના, એ તમામને ગતિ આપવા માટે, એક સદગતિ આપવા માટે આજે આપણે આ પુરાણ લઈને બેઠા છે. કથાનો પહેલો દિવસ પોથી પધરામણી થઈ અને બાપાએ જે કાંઈ વાત કરી છે એ વાત ઉપર આપણે પરિવાર હેલા જાય છે. એને માર્ગે તો આપણે જે પુરાણ લઈને બેઠા છીએ એનું નામ છે શ્રીમદ ભાગવત. તો આજે કથાનો પહેલો દિવસ હોય
પછી પુરાણ ગમે તે હોય, ભાગવત હોય, શિવપુરાણ હોય, રામકથા હોય, ગમે તે પુરાણની કથા થતી હોય, પહેલે દિવસે શાસ્ત્રનો નિયમ છે કે એનું મહાત્મ્ય, એનો મહિમા કેવો પડે. હું અને તમે જે પુરાણ લઈને બેઠા છીએ, પુરાણનો મહિમા શું છે? આટલો બધો ખર્ચો, આટલો બધો વ્યય, આટલી બધી તનતોડ મહેનત, ધંધા રોજગાર મૂકીને 7 દિવસ સુધી આની પાછળ આપણે દોડાદોડી કરીએ છીએ. તો આ પુરાણ શું છે એ પહેલે દિવસે બધાને સમજ આપવી જોઈએ કે હું અને તમે જે પુરાણ લઈને બેઠા છે એનો મહિમા શું છે. તો આપણે થોડો પ્રારંભિક વિચાર કરીએ. એનો મહિમા સમજી લો એટલે તમને ભાગવત સમજાઈ જાય. આ બેનો, તમે ભાગવતનો આંબો ગાઓ. આંબો અખંડ ભુવનમાંથી ઉતરો, અને એ આંબો આખો ગાઈ લે એટલે એનું સ્વરૂપ સમજાઈ જાય ભાગવતનું, કે ભાગવત શું છે. અને ક્યારેક ક્યારેક ગાવ ત્યારે જોઈજો એના 18 અધ્યાયનું વર્ણન, 18 જે કાંઈ 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, એની જે ડાળીઓ છે, આખું વર્ણન જેમાં કર્યું છે. હે આંબો અખંડ ભુવન માંથી ઉતરો, 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 એ વ્રજ ભૂમિમાં આવવાનો વાસ સખી રે આંબો રોપિયો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી આંબો રોપી, વસુદેવજીએ બીજા વાવ્યા, વસુદેવજીએ બીજ વાવ્યા. આંબાના એક એક શબ્દને પકડજો. આખું સ્વરૂપ જે ભાગવતનું સમજાવી દે છે. આપણે જે પુરાણ લઈને બેઠા છીએ, પુરાણનો મહિમા શું છે. એ હો દેવકી ક્ષેત્રે પ્રકાશ સખી રે આંબો રોપિયો, એ આંબો અખંડ ભુવન માંથી ઉતરો, આંબે જશોદાજીએ જળ સિંચ્યા, આંબે જશોદાજીએ જળ સિંચ્યા, એ નંદ ગોપ આંબાના રખેવાળ સખી રે આંબો રોપિયો, એ આંબો અખંડ ભુવન માંથી ઉતરો, આંબો અખંડ ભુવન માંથી ઉતરો, આંબો અખંડ ભુવન માંથી ઉતરો.
આંબો અખંડ ભુવનમાંથી ઉતરો વ્રજ ભૂમિમાં અંબાનો વાસ. તો ભાગવતનું સ્વરૂપને સમજો, આપણે મહિમા સમજવાનો છે. પહેલે દિવસે તો 7 દિવસ પૂરા થઈ જાય અને ખબર ન પડે કે ભાગવતમાં શું આવ્યું. એના કરતા પહેલે દિવસે જ બધાને સમજ આપી દઈએ કે ભાગવત પુરાણ શું છે. આ પુરાણ એવું છે કે મીરા પછી તો મુક્તિ આપી દે, પણ જીવતા પણ જે મુક્તિ આપી દે એવું ભાગવત છે. જેને એક નામ આપવામાં આવ્યું છે ભાગીરથી. અને આ પુરાણની તુલના બીજા કોઈ પુરાણ ન કરી શકે એવું મહાપુરાણ. આના 12 સ્કંદ છે, 335 આના અધ્યાય છે. એક એક સ્કંદને, એક એક અધ્યાયને સમજવાની જરૂર છે. હજારો પુરાણો આપણે સાંભળી નાખ્યા, શ્રવણ કરી નાખ્યા, એટલા વક્તાઓએ વાંચી નાખ્યા. સાંભળી એટલી વાર યાદ રહે, બહાર નીકળ્યા મંડપ ને એટલે પૂરું. બધા એવા ને એવા થઈ જાય. તો આપણે 7 દિવસ સુધી જે કથાનું શ્રવણ કરવાના છે. આ પુરાણની રચના કોણે કરી? વ્યાસજીએ આ પુરાણની રચના કરી અને આનો પ્રચાર સુખદેવજી મહારાજે કર્યો છે. એક પરીક્ષિતને માધ્યમ બનાવી મને અને તમને આવું એક પુરાણ સંભળાય. એક નામ છે આનું પ્રેત કલ્પ. 7 દિવસ પૂરા થઈ જાય અને આપણને કથામાં સમજણ ન પડે. કારણ કે સિદ્ધાંતને સમજવા માટે થોડી દ્રષ્ટાંતની જરૂર પડે. નહીતર એકવાર એક બાપ દીકરો, બહુ ધ્યાનથી સાંભળજો, ટ્રેનમાં જતા હતા અને થોડીક દૂર ટ્રેન ચાલી ને કોઈ સ્ટેશન આવ્યું તો છોકરાએ કઈ માંગણી કરી કે બાપા મારે ગુલફી ખાવી છે, મને લઈ દો. એટલે એના બાપે લઈ દીધી. વળી થોડેક દૂર ટ્રેન ચાલે, વળી કોઈ સ્ટેશન આવ્યું તો વળી છોકરાએ કઈ માંગણી કરી. બાપ ખીજાણો કેલા તું ક્યારનો માગ શું કરસ? પણ તઈ છોકરો એટલું બોલ્યો કે બાપા લઈ દો છો કે નહીં, નહીતર કહી દઉં. એ કહી દઉં એમ કે એટલે એનો બાપ તરત લઈ દે. એમાં એક બાજુમાં સજ્જન માણસ બેઠો છે, એ આ બધું જોવે. એટલે એને છોકરાના બાપ પાસે આવીને પૂછ્યું કે આ છોકરો કઈક માંગણી કરે, તમે લઈ દેવાની ના પાડો અને ઈ એમ કહે કે કહી દઉં. એ કહી દઉં એમ કે તરત તમે લઈ દો છો, આનું રહસ્ય શું છે? અને તઈ એના બાપે કીધું કે રહસ્ય બીજું કાંઈ છે નહીં, આની ઉંમર છે પૂરી અને ટિકિટ મેં લીધી છે અડધી. એટલે આ ક્યારનો દબાવી આવે છે કે લઈ દો, નકર કહી દઈશ. આના કરતા જો પહેલેથી જ આખી લઈ લીધી હોત તો આ માથાકૂટ ન રહેત. એમ આપણે ઈ જ કરવાનું છે. આખી જ લઈ, અડધી હું કામ લેવી જોઈએ? તો આ પુરાણની રચના વ્યાસ દ્વારા થઈ, એનો પ્રચાર સુખદેવજી મહારાજે કર્યો. ગંગાના કિનારા ઉપર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ પુરાણ સંભળાવ્યું. આ કથા 7 દિવસની છે. જુઓ,
8 દિવસ નહીં, 9 દિવસ નહીં, 7 જ દિવસ શું કામે આપ્યા છે? મને ભાઈ વાત કરી હતી, મને કે આપણે બપોર પછી પોથયાત્રા રાખી તો વાંધો શું આવે? એટલે એમાં અમારી કોઈ સગવડતા નહોતી, પણ બપોર સવારે પોથયાત્રા રાખવાનું કારણ એક હતું કે એક તો 7 દિવસની કથા, એમાં પહેલે દિવસે આપણે બપોર પછી પોથી પધરાવો એટલે હાંજ પડી જવાય. કથાનું માધ્યમ આપણે લઈ ન શકીએ, કથા પૂર્ણ થાય નહીં. અને મેં એવી વાત કરેલી કે કુસા બાપાની પાછળ તમે આયોજન કર્યું છે, પિતૃની પાછળ કથાનું આયોજન કર્યું છે, એટલે બંને ત્યાં સુધી પૂર્ણ ભાગવત લેવાય અને જેટલું ભાગવત વંચાય એટલું બાપાને ગતિ મળે અને આ શ્રવણ કરે. એટલા માટે જ કીધું કે આપણે બને એટલું સવારે પોથીયાત્રા રાખવી છે, એટલે બપોરે આપણે કથાનો મહિમા કઈ સંભળાવીએ, શ્રવણ પૂર્ણ થાય અને 7 દિવસની કથા પૂર્ણ થાય. એટલા માટે આપણે સવારની પોથીયાત્રા રાખેલી. નહીતર તો હું અદા કેમ કરવાનું હોય નહીં, તો એમ કે સાંજે 7 વાગે પોથીયાત્રા છે તો 7 વાગે રાખ્યા આવડા. પણ જે લઈને બેઠા છે એક ભવસાગરમાંથી તરવા માટેનું ઉત્તમ સાધન જો કોઈ હોય તો એ છે પુરાણો, હરિનામ. આમ તો કલિયુગમાં એમ કીધું છે કલો કેશવમ કીર્તનાતમ, કલિયુગમાં કીર્તન શ્રેષ્ઠ છે. સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપરમાં હજારો વર્ષો સુધી માણસ સાધના કરે, તપ કરીને સદાય ભગવાન ન મળે. તો કલિયુગ તો શ્રેષ્ઠ આવ્યો છે, માત્ર કીર્તન કરો અને ભગવાનની પ્રાપ્તિ થાય. માત્ર શ્રવણ કરો કથાનું, ભગવાનની પ્રાપ્તિ થાય, એવું આ પુરાણ છે. તો 7 દિવસની કથા, 7 દિવસ શું કામે? પેલા એક નક્કી કરો કે 7 વાર છે અને 7 વારમાંથી એક વાર તમારે માટે મારે માટે નિર્માણ કરેલું છે. જવાનું છે એ તો નક્કી છે, કઈ એવું નથી કે આપણે પટો લઈને આવ્યા હોય. જવાનું છે એ ફાઇનલ છે. તો 7 દિવસની કથા છે. અહીંયા જે મારા જે 7 ગાંઠ વાળો વાંસ જે રોપાયો છે એમાં 7 જ ગાંઠ છે. શું કામે? કથા સાંભળવા બેઠા હોઈએ તો કથાનું મનથી શ્રવણ કરવું પડે. પરીક્ષિત રાજાને ગતિ મળે ક્યારે? કે હું અને તમે જે પુરાણ લઈને બેઠા છીએ પેલા તો એનું અધિકારી બનવું પડે આપણે. પરીક્ષિત રાજાને વિચાર તો કરો કે બ્રહ્મરંધમાંથી પ્રાણ નીકળી જાય, ક્યારે નીકળે? અધિકારી બનવું પડે. કથા શ્રવણ કરતા હોઈએ ત્યારે એક મન આપણું હોવું જોઈએ, કથામાં ચિત્ત હોવું જોઈએ. હજારો કથાઓ આપણે સાંભળી નાખી, કથા સાંભળીને ફૂટ્યા કાન, તોય આપણામાં જ્ઞાન ન આવ્યું. અખો કે આનું કરવું કેમ? ત્રીજે દી પાછું હતું એમનું એમ. તમે પરિવાર 7 દિવસ સુધી ધ્યાન દઈ મનથી આ કથાનું શ્રવણ કરજો, જેથી કરી અને કુસા બાપા બીજા જે પિતૃઓ છે ને ગતિ મળે. તમારું ધ્યાન, તમારું ચિત્ત, તમારી પ્રાર્થના, તમારી ભાવના એ જ આ પિતૃઓને ગતિ આપશે. તો 7 ગાંઠ વાળો જે વાંસ છે એમાં 7 જ ગાંઠ છે. જેમ જેમ કથા સાંભળતા જઈએ એમ એક એક ગાંઠ તૂટતી જવી જોઈએ. એમ આપણા જીવનની એક એક ગાંઠ તૂટવી જોઈએ. ગાંઠું જે બાંધ્યું છે ને છૂટી જવી જોઈએ.
7 દિવસની કથામાં 7મે દિવસે પરીક્ષિતને જ તક્ષક કરડો એવું નથી, આપણને બધાને તક્ષક કરડવા આવવાનો છે. અને સમય ન હોય તો પણ જવાને માટે કાઢવો પડશે. માટે જેટલું બને એટલું ભગવાને જે સમય આપ્યો છે, જે આયુષ્ય આપ્યું છે, જેવું જીવન આપ્યું છે, એમાં બીજું કાંઈ ન થાય તો કંઈ નહીં, પણ બને ત્યાં સુધી થોડુંક નામ સ્મરણ થઈ જાય ને તો એ જીવનનું કલ્યાણ કરી દે. સુતજી મહારાજ 88,000 ઋષિઓને નૈમિષારણ્યના ક્ષેત્રમાં આ કથા સંભળાવે છે. અને 88,000 ઋષિઓ વતી શૌનકજી સુતજી મહારાજને પ્રશ્ન કરે છે. શૌનકજીએ સુતજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહામુનિ, અમને એ કઈ સંભળાવો કે આ જીવને મુક્તિ કઈ રીતે મળે. અને સુતજી મહારાજ શૌનકને આ કથા સંભળાવે છે કે હે મહામુનિઓ, સાંભળો. સચિદાનંદ રૂપાયમ વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાયમ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત, ચિત અને આનંદ, આ 3 વસ્તુ જેમાંથી મળે, પહેલું સત, બીજું ચિત અને ત્રીજું આનંદ. અને એ જો કોઈ પણ હોય તો એ છે ભગવાનનું રૂપ, ભગવાન નારાયણનું સ્વરૂપ. નિગમ કલ્પતરો ગલિતમ, આ ભાગવત કેવું ફળ છે? સ્વયં પાકેલું છે. કેરી હોય, કેરી, કેરીના 3 વિભાગ થાય. એની છાલ અલગ પડે, એની ગોટલી અલગ પડે, એનો રસ અલગ પડે. આ ભાગવતનું જે ફળ છે એ પૂર્ણ રસથી ભરપૂર છે. એમાં નથી ગોટલી, નથી છાલ, પૂર્ણ રસથી જે ભરપૂર છે. એટલે ભાગવતમાં એક શબ્દ આવ્યો છે મુહુર મુહુર. મુહુર મુહુર એટલે અર્થાત વારંવાર જેને પીવાની ઈચ્છા થાય, હજી પીવું છે, હજી પીવું છે, હજી આ રસ અમને પીવડાવો. ગંગાના કિનારા ઉપર આ કથા ચાલતી હોય, સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવતા હોય અને આકાશમાંથી દેવતાઓ આવે અને સુખદેવને આવીને એમ કહે કે આ અમૃત અમને આપો, અમારે તમને સ્વર્ગનું અમૃત આપવું છે. અને તઈ રાજા પરીક્ષિતે કહ્યું કે દેવતાઓ, જ્યારથી મેં ભાગવતનું અમૃતનું રસપાન કર્યું છે ત્યારથી મને સ્વર્ગના અમૃતની કોઈ જરૂર નથી. મારે તો ભાગવતનું રસપાન કરવું છે, ભાગવતનું અમૃત પીવું છે. આ રસ રેડો સુખદેવજીએ પરીક્ષિતના શ્રવણમાં, અને આ રસનો અનુભવ કર્યો ધ્રુવ અને પ્રહલાદ. પણ એ રસને પ્રાપ્ત કરવા માટે સભામાં આપણે બેહવું પડે. પૂર્ણ રસથી જે ભરપૂર છે. ભાગવતમાં 99 રસ છે. હાસ્ય રસ, શૃંગાર રસ, વીર રસ, કરુણ રસ, 99 રસથી જે ભરપૂર છે ભાગવત. 18 પુરાણ,
અને 18 પુરાણની કથા જો કોઈમાં હોય તો એ છે ભાગવતમાં. 18 પુરાણ જેમાં આવી જાય. ભગવાનના જે 24 અવતારો થયા એ 24 અવતારોની જો કથા હોય તો એ પણ છે ભાગવતમાં. 24 તો ભાગવત રૂપી એક નૌકા આપણે જે લઈને બેઠા છે એ નૌકામાં બેસી અને તમામ પિતૃઓ પોતાના આત્માની ગતિ કરે એ લક્ષ્ય રાખી સુતજી મહારાજ શૌનક આદિ ઋષિઓને કહે છે, ઋષિઓ એક તુંગભદ્રા નદીને કાંઠે એક નાનકડું ગામ છે. જોજો ભાગવતનો મહિમા શું છે. અને ઈ ગામની અંદર આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે. એની પત્નીનું નામ છે ધુંધુલી. ધુંધુલી એક સ્ત્રીનું નામ છે. એવી સમાજમાં એવી ઘણી સ્ત્રીઓ છે ધુંધુલી જેવી. ધુંધુલી કેને કહેવાય? વાત વાતમાં તર્ક વિતર્ક કર્યા કરે, ન બોલવાના વેણ બોલ્યા કરે. આવી સ્ત્રીને ભાગવતમાં ધુંધુલી કહેવામાં આવી છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ, એની પત્નીનું નામ ધુંધુલી, નાનકડા એવા ગામમાં રહે. બધી વાતે આત્મદેવ સુખી છે, પણ એક વાતનું દુઃખ છે, સંતાન નથી. આત્મદેવ બહુ દુઃખી થયો છે કે મને ભગવાને આટલી સંપત્તિ આપી છે, બધું આપ્યું છે, પણ મારે સંતતિ નથી આપી. આત્મદેવ દુઃખી થયો છે. સંતોને પૂછે, ઋષિઓને પૂછે, બ્રાહ્મણોને પૂછે કે ભાઈ મારે ત્યાં સંતાન થાય એવું કંઈક કરો, મારે ત્યાં સંતાન પ્રાપ્તિ થાય એવું કંઈક કરો. ત્યારે સંતોએ આત્મદેવને એટલું કીધું છે કે આત્મદેવ, તારે ત્યાં સંતાન નથી, એમાં પણ કઈ ભગવાનની કૃપા છુપાયેલી છે. ભગવાને સંતાન ન આપ્યું હોય તો એમાં પણ તારું કઈ કલ્યાણ છે. સદાય આત્મદેવ માન્યો નહીં કે નહીં, મારે ત્યાં સંતાન થાય એવું કઈક કરો. અને એક સંતને દયા આવી. આત્મદેવને રડતો જોઈ અને સંતે એક ફળ લઈ અને ફળ આત્મદેવને આપ્યું છે કે લે આ ફળ તું તારી પત્નીને ખવડાવી દેજે અને આના થકી તારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ રાજી થતો થતો પોતાની ઘરે આવી અને પોતાની પત્ની ધુંધુલીના હાથમાં એક ફળ આપે છે. અને ફળ જ્યારે આપ્યું ત્યારે ધુંધુલીએ પૂછ્યું કે આ શું છે? અને ત્યારે આત્મદેવે કીધું છે કે એક સંતની પ્રસાદી છે, એક સંતની કૃપા છે. અને સંતે એમ કહ્યું છે કે જો આ ફળ તારી પત્ની ખાશે તો તારે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે. ધુંધુલીના હાથમાં ફળ આપી
અને આત્મદેવ જતો રહ્યો. ધૂંધુલી હાથમાં ફળ લઈ અને વિચાર કરે કે જો હું આ ફળ ખાઈશ અને મારે હાથે કરીને પ્રસૂતિની પીડા સહન કરવી, સગર્ભાનું દુઃખ ભોગવવું, જોજો આ વિચારધારા એકલી ધૂંધોલીની નથી, આપણા બધાની આ વિચારધારા છે. માણસોને સુખી થવું છે, સુખ જોઈએ છે, પણ દુઃખ ભોગવવાની કોઈ તૈયારી નથી. જીવનમાં સુખ જોઈ છે. ધૂંધુલી વિચાર કરે કે જો હું આ ફળ ખાઈશ તો મારે હાથે કરીને આ કષ્ટ ભોગવવું. એટલામાં એની નાની બેન આવે છે, ધૂંધુલીની નાની બેન. એટલે નાની બેને પૂછ્યું કે મોટી બેન આ શું છે? એટલે ધૂંધુલીએ કહ્યું કે બેન આ તારા બનેવી એક ફળ લઈ આવ્યા છે અને મને એમ કીધું કે જો તું ખાઈશ તો તારે ત્યાં સંતતિ થશે, પુત્ર પ્રાપ્તિ થશે. પણ ધૂંધુલીએ કહ્યું કે મારે હાથે કરીને આ પીડા ભોગવવી. અને તઈ ધૂંધુલીની નાની બેને એટલું કીધું કે મોટી બેન એક વાત કરું, મારે ત્યાં તારે ત્યાં ખાવાનું ઘણું છે પણ ખાવા વાળા કોઈ નથી, અને મારે ત્યાં ખાવા વાળા ઘણા છે પણ ખાવાનું નથી. માટે મોટી બેન થોડા સમયની અંદર મારે ત્યાં સંતાન પ્રાપ્તિ થવાની છે, એ હું તને આપી દઈશ અને એના બદલામાં તું મને ધન આપજે, એટલે તારું કામ પણ થઈ જાય અને મારું કામ પણ થઈ જાય. પણ જોજે આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ. ધૂંધુલીની નાની બેને કહ્યું કે મોટી બેન એક કામ કરો, તમે સગર્ભા હોવાનું નાટક શરૂ કરી દો કે હું સગર્ભા છું. ધૂંધુલીએ પૂછ્યું કે આ ફળનું શું કરું? મોટી બેન એ ફળ ગાયને ખવડાવી દો. ધૂંધુલીએ એ ફળ ગાયને ખવડાવ્યું. ધૂંધુલી સગર્ભા હોવાનું નાટક કરવા લાગી. એમની નાની બેનને ત્યાં જ્યારે પુત્ર પ્રાપ્તિ થઈ, સંતાન પ્રાપ્તિ થઈ, કોઈને ખબર ન પડે એમ, કોઈને ખ્યાલ ના આવે એમ નાની બેને પોતાને ત્યાં જે સંતાન પ્રાપ્તિ થઈ એ મોટી બેનને આપી દીધું. એના બદલામાં મોટી બેને ધન આપ્યું. એવી જાહેરાત કરી કે મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ છે, પુત્ર પ્રાપ્તિ થઈ છે. પણ એ પુત્ર ધીરે ધીરે મોટો થવા લાગ્યો. આત્મદેવનો આનંદ ક્યાંય સમાતો નથી. એક તો આટલી ઉંમરે દીકરાનો જન્મ થયો અને આનંદ કેને ન હોય. આત્મદેવને ખૂબ આનંદ થયો છે. ધીરે ધીરે મોટો થયો. એનું નામ રાખવામાં આવ્યું ધુંધુકારી. ગાયને જે ફળ ખવડાવ્યું અને એના દ્વારા જે પુત્ર થયો એનું નામ રાખવામાં આવ્યું છે ગૌકર્ણ. કર્ણ એટલે કાન. એનો જ્યારે જન્મ થયો ત્યારે ગાયને કેવા કાન હોય એવા કાનના આકાર વાળો થયો. કર્ણ મહાન પંડિત બન્યો છે. વેદ શાસ્ત્ર પુરાણ ભણી
મોટો પંડિત જ્ઞાની થયો અને ધંધુકારી. બાપની જેટલી સંપત્તિ હતી સંપત્તિને વેડફવા લાગ્યો. ઘરમાં પૈસા ન હોય તો પણ પોતાના બાપને મારી, માને મારી ઘરમાંથી પૈસા લઈ જાય અને મા બાપ રડે. ત્યારે આત્મદેવને વિચાર આવ્યો કે મને જે સંતે વાત કરી હતી બરોબર છે કે તારું ત્યાં સંતાન નથી એ જ બરોબર હતું. હું માન્યો નહીં અને આજ મારે આ દુઃખ જોવાનો વારો આવ્યો છે. અમુક સંતાનો એવા થાય કે દીકરાના રૂપમાં નહીં પાપના રૂપમાં આવે અને પછી તમારે બધું જોવાનું રહે, દુઃખ ભોગવવું પડે. આત્મદેવ નામનો બ્રાહ્મણ બહુ દુઃખી થયો છે. ધંધુકારી બાપની જેટલી સંપત્તિ હતી પૂરી કરી અને એ ધંધુકારી માંસ, મદિરા, દારૂ, જુગાર અવડા રસ્તે ચડ્યો છે. અને ધંધુકારી 5 વેશ્યાઓમાં ફસાણો છે. ગમે ત્યાંથી ધન લાવી ચોરી કરી, લૂંટફાટ કરી ધન લાવી વેશ્યાઓને આપી વેશ્યાઓને રાજી કરે. અને એમાં એક દિવસ વેશ્યાઓને વિચાર આવ્યો કે આ ચોરી કરીને ધન લઈ આવે છે અને જો ઈ પકડાઈ જશે તો સાથે સાથે આપણે પણ મોત આવી બનશે. કે શું કરીએ કે આને મારી નાખીએ. 5 વેશ્યાઓ કાળું દોરડું લઈ આવી અને ધંધુકારીને ગળા ટૂંપો દીધો છે. ધંધુકારી મૃત્યુ પામ્યો. 5 વેશ્યાઓ એટલે રસ, રૂપ, ગંધ આ બધી આપણામાં વેશ્યાઓ આવશે 5. અને ધંધુકારીનું મૃત્યુ થયું. આત્મદેવ નામના બ્રાહ્મણને ખબર પડી. આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાના દીકરા ગૌકર્ણની પાસે આવીને કહે છે, બેટા તારો ભાઈ તો મૃત્યુ પામ્યો છે, માટે એને સદગતિ મળે એવું કંઈક કર. ગયાજીમાં જઈ શ્રાદ્ધ કરાવ્યું, પિતૃ તર્પણ કરાવ્યું, પિંડદાન કરાવ્યું, જે જે કાંઈ શ્રાદ્ધ ક્રિયાઓ થતી હોય એ બધી વિધિ વિધાન કરાવ્યા. અને એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ જંગલમાં જઈ ભગવાનનું આરાધન કરવા લાગ્યો. અને આ બાજુ ગૌકર્ણ રાતનો સૂતો છે અને ઘરમાં પ્રકાશ પથરાણો છે. ઘરમાં અંજવાળું થયું. અને સામે કોઈ દેખાણું. અને ગૌકર્ણ નિંદરમાંથી જાગી અને પૂછવા લાગ્યો કે ભાઈ તું કોણ છો? અને ત્યારે ધંધુકારી એટલું કીધું છે, ગૌકર્ણ હું તારો ભાઈ ધંધુકારી છું. અરે પણ મેં ગયાજીમાં જઈ તારું શ્રાદ્ધ કરાયું, તારું પિંડદાન કરાયું, તારા તર્પણ વિધિ કરાવી, તને ગતિ નથી મળી. ધંધુકારીએ કીધું કે ભાઈ સેંકડો શ્રાદ્ધ કરાવો તો પણ મને મુક્તિ મળે એમ નથી. મને પ્રેત યોની મળી છે, પ્રેત યોનીમાં ભટકા કરું છું,
માટે ભાઈ મને મુક્તિ મળે એવું કંઈક કર, મને સદગતિ મળી જાય એવું કંઈક કર. અને ગૌકર્ણે કીધું ભલે, હું કાલે સૂર્યનારાયણને પૂછી લઈશ. સવારનો પહોર થયો અને ગૌકર્ણ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. આદિદેવમ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમ મમ ભાસ્કરમ. અને સૂર્યનારાયણ જેનો અર્ઘ્ય હાથોહાથ લે એવો ગૌકર્ણ આ સૂર્યનારાયણને અર્ઘ્ય આપતો હોય. અને સૂર્યનારાયણ આવીને અર્ઘ્ય લઈ અને જે હાલતા થયા, અને ગૌકર્ણે કીધું છે સૂર્યનારાયણ ઉભા રહેજો, મારે કંઈક પૂછવું છે. સૂર્યનારાયણે કહ્યું ગૌકર્ણ બોલ શું છે? ગૌકર્ણે કહ્યું સૂર્યદેવ, મેં મારી ભાઈની પાછળ અનેક શ્રાદ્ધ વિધિ કરાવી, પિંડદાન કરાયું, તર્પણ કરાયું, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરાયું, છતાંય મુક્તિ નથી મળી. મારા ભાઈને મુક્તિ મળે એવું કોઈ સાધન ખરું? અને ત્યારે સૂર્યનારાયણે કીધું છે કે ગૌકર્ણ, તારા ભાઈની પાછળ કદાચ સેંકડો શ્રાદ્ધ કરો ને તો પણ એને મુક્તિ મળે એમ નથી. તારા ભાઈની પાછળ તમે ભાગવતનું પારાયણ કરો. અને ગૌકર્ણએ ગંગાને કિનારે જ્યારે ભાગવતનું પારાયણ કરાયું, 7 ગાંઠ વાળો વાંસ રોપ્યો. અને એ કથામાં જ્યારે ધુંધુકારી આવે છે, ધંધુકારી આવીને જોયું, બેસવાની ક્યાંય જગ્યા ન મળી, બે હું ક્યાં. પણ 7 ગાંઠ વાળો જે વાંસ હતો ને, એ વાંસમાં આવી ધંધુકારી બેઠો છે. અને 7 દિવસની કથા પૂર્ણ થઈ. 7મે દિવસે જ્યારે કથા વિરામ પામી ત્યારે એમ કહેવાય કે 7 ગાંઠ વાળો વાંસ ફાટ્યો છે. એમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ધન્ય છે ગૌકર્ણ, તને ધન્ય છે. આજ તે મને પ્રેત્યોનીમાંથી મુક્તિ અપાવી દીધી છે. મને સદગતિ મળી ગઈ છે, મને મુક્તિ મળી ગઈ છે. ભાઈ ગૌકર્ણ, તને ધન્ય છે.